पूरा धुरंधर ब्लॉगर कहवाय गुजरात ना जाने माने सब ब्लॉगर आए इधर पाटण ने ત્યાં બધી હોટલ જોઈ હશે પણ આવું ઇન્ટિરિયર તમે ક્યાંય જોયું નહીં હોય જો ખાલી કેમ છો ભાઈ અને જમલભાઈના ભાઈ કહેવાય ને કે સિનેમેટિક્સ અને એમના જે શૂટ છે ને ભાઈ એક અફલાતૂન છે એ તમને બિહાઇન્ડ ધ સીન એમના જે શૂટમાં જશે એ તમને એક્સપ્લોર કરાવશે તો એમના યુટ્યુબ જર્નીમાં તમે એમનો સપોર્ટ એટલો આપજો. ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારા આજના નવા વ્લોગ વિડીયોમાં. જો આજે વ્લોગ અમે 12:30 ચાલુ કર્યો છે એટલે ગુડ મોર્નિંગ ના કહેવાય પણ આપણો ટેવ છે ગુડ મોર્નિંગ કહેવાની. જો ઘડિયાળમાં 12:30 વાગ્યા છે. આપણે જે રાતની હાઇલાઇટ બાકી હતી તે એડિટિંગ કરવાની હતી આજે ચાલવાની છે. જો આખી પૂરી થઈ ગઈ છે એટલે આપણે સવારે વહેલા ઉઠીને કામ ઉપર બેસી ગયા હતા. રાતે 3 વાગે ઊંઘ્યા હતા. જો રિયાન શું લાયા જપુ? રિયાન જો લાયા છે બંદૂક. આવી બંદૂક અમે જાણા હતા એટલે રમતા હતા. એ ડિસ્કાઉન્ટ 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 કાજે જો મારશે બંદૂક ડિસ્કાઉન્ટ. જો આ બાદ તો રોધવાનું ચાલુ છે. આજ તો મોડા ખાવાનું છે. જો લહણ ફોલી છે બાજુ રેગડમ બેગડમ કાઢીને મેળે છે. રેગડા ખાવા પડશે અત્યારે રેગડા ખાવા પડશે. તો સંભાળ્યા બને તો હું પેલું હાલતા આવું કે હેડો ગાઈઝ આપણે હવે હાઇલાઇટ હાલતા એટલે કે ખાવાનું થઈ જાય એટલે ટાઈમ બગડે નહીં. રેડી થઈ ગયું છે કોણ કેમ નાહી દીધું? લઈ મેળ દે મોહનતાણ નાહી દેવાનું મફત આવે મેળ દે. આ જો આ વાઘ કર ને મારે વાઘ જો આમ કઈ વાઘ મારવાનો એરિયા છે ક્યાં જો વાઘને માર દો હું તું જોજે. એ ડિસ્કાઉન્ટ જો વાઘ મારો યા ડિસ્કાઉન્ટ લે 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 તે જાતા રો પટતો જ નહીં પાર જ નહીં તારા. ગાઈઝ 1 વાગવા થયો છે અને આપણે જમવાનું થતું હતું પણ જમવાનો ટાઈમ મળે નહીં. બીજું આપણે શૂટ હતું અત્યારે હોટલનું શૂટિંગ કરવાનું છે પદમનાથ ચોકડી એટલે આપણે જમવા રહ્યા નહીં ત્યાં જ જમી લેવું. હવે નીકળ્યા છીએ. જો લીપ આવે એટલે બેસી જઈએ લીપમાં. ત્યારે હોટલનું શૂટિંગ કરવાનું છે હોજ સુધી અને હોજ પછી હોજના રાતે આજ બર્થડેનું શૂટ કરવાનું છે. આજ 2 પ્રોગ્રામ છે આપણા. ગાઈઝ 3જા ફ્લોર ઉપર આવેલી છે સિક્રેટ કિચન હોટલ. 3જા ફ્લોર ઉપર આપણે જવાનું છે. આની અંદર આપણે શૂટ કરીએ છીએ. કંઈ ના આવ્યા છીએ જમ્યા છીએ. અંદર જમવાનું પબ્લિક બહુ છે એટલે જો આપણે શૂટ ચાલુ થયું નહીં આપણે જમીન થોડું શૂટ કર્યું છે. અને વિજયલા લેન્સ લેવા આવ્યા લેન્સ આલ્યો. અને જો આ આખો હોલ છે. કોઈ પ્રસંગ કરવો હોય તો એના માટેનો હોલ છે આખો. તો અંદરનું ડેકોરેશન બતાવું. જો ધ સિક્રેટ કિચન હોટલ અને પણ આપણે શૂટિંગ કરીએ છીએ. તમારે જમવા આવું હોય તો આવી શકો. પદમનાથ ચોકડી જ છે. જુઓ તમે અંદરનું ઇન્ટિરિયર જુઓ ખાલી. બધા વ્લોગરો છે. શૂટિંગ ચાલુ છે. આ બાજુ અલગ શૂટિંગ ચાલુ છે. રેડી આપણા પાટણના ફેમસ વ્લોગર છે. કેમ છો પાટણવાળા? જો એમનું શૂટ બાકી છે. બધા વ્લોગરો આવ્યા બધા વ્લોગરો આવ્યા છે ને આપણે નવા વ્લોગર છીએ શીખ્યા છીએ. જો આ બાજુ पूरा धुरंधर ब्लॉगर कहवाय गुजरात ना जाने माने सब ब्लॉगर आए हैं इधर ये बाका जी की बोला ये हमारे पाटन के हैं और पाटन के फेमस ब्लॉगर है. किचन इंटीरियर जो તમે સામે કિચન દેખાય છે. જો બધી હોટલમાં કિચન દેખાતું નહીં હોતું. જો ખુલ્લું કિચન જ છે. કાચની અંદર બધું દેખાય તમને. આ ઇન્ટિરિયર છે આખું હોટલનું. આવો ખાલી ઇન્ટિરિયર જોવો ખાલી હોટલનું. પાટણની ત્યાં બધી હોટલ જોઈએ છે પણ આવું ઇન્ટિરિયર તમે ક્યાંય જોયું નહીં હોય. જોવો ખાલી
જો ફેમિલી માટેનું સ્પેશિયલ. ગઈ જો અમે દેખાય છે, આ જો આ દેખાય આપણું ઘર દેખાય છે અમે જો હોટલથી સીધું આપણું ઘર અમે દેખાય છે. જો હોટલ છે, જો આપણે શૂટિંગ કરીએ આજ સિક્રેટ કિચનમાં. આ જો હાઈવે. તો ટેસ્ટ કે મજબૂત હે ને? રેસીપી કહેવાના. કેમ છો ભાઈ? તો ગાઈસ આજે આપણે આવે છે એક એવા રેસ્ટોરન્ટમાં જેનું કહેવાય ને કે નામ જ કાફી છે, એટલે કે ધ સિક્રેટ કિચન. બોલો ગાઈસ આયા હતા શૂટમાં અને તમને અમને તો પરિચય આપવાની કોઈ જરૂર છે નહીં. આખું પાટણ એમને ઓળખે છે, પાટણ ને આખું ઉત્તર ગુજરાત ઓળખે છે. થેન્ક યુ ભાઈ. તમારા આશીર્વાદ હશે તો આખું ગુજરાત અને ઇન્ડિયા પણ ભવિષ્યમાં ઓળખી થાય એટલો પ્રેમ આપજો. અને બહુ પહેલી વાર આપણી મુલાકાત થઈ. ઇન્સ્ટાગ્રામમાં તો આપણે બધા ફોલો કરીએ જ છીએ. બહુ મજાના માણસ છે ને હવે આપણો ટાઈમ થઈ જશે ઘરે જવાનો. અને જમલભાઈના ભાઈ કહેવાય ને કે સિનેમેટિક્સ અને એમના જે શૂટ છે ને ભાઈ એક અફલાતૂન છે. એ તમને બિહાઇન્ડ ધ સીન એમના જે શૂટમાં જશે એ તમને એક્સપ્લોર કરાવશે. તો એમના યુટ્યુબ જર્નીમાં તમે એમનો સપોર્ટ એટલો આપજો કે તમને આવું નવું કન્ટેન્ટ સર્વ કરતા રહે. અને આવા નવા કન્ટેન્ટ જોવા માટે એમની યુટ્યુબ આઈડી જસ્ટ નાવ સબસ્ક્રાઇબ કરી લો ગાઈસ. ડેમ શ્યોર કે તમે આવા કન્ટેન્ટ તો પાટણમાં બીજે ક્યાંય જોયા નહીં હોય. અમને તો રિયલી યસ એકદમ નેચરલ હોય છે અને એમનો સ્વભાવ બી એવો જ છે ગાઈસ. સો મને તો બહુ જ મજા આવી એમને મળીને ગાઈસ. તો ગાઈસ તમે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને વધુ અપડેટ માટે તમે આપણા આઈડીને પણ ફોલો કરી શકો છો ગાઈસ. તો મળીએ ફરી એક નવા વિડીયોમાં. જય માતાજી. ચાલો મળીએ. તો ગાઈઝ જો આપણું શૂટ પતી ગયું છે. આપણું શૂટ વધારે થયું નહીં અને જે આપણા પાટણના બધા બ્લોગરો હતા અહીંયા ભેગા થયા હતા. હવે આપણે જઈએ છીએ ઘરે, કેમ કે આપણે 5 વાગ્યાનો પ્રોગ્રામ છે બીજો. આપણે લિફ્ટ બોલાવી દીધી છે લિફ્ટ. તો ગાઈઝ જો ઘરે આવી ગયા છીએ અને પેનડ્રાઈવ કોપી કરવાની મેળવી દીધી ને એમાં ચાર્જિંગ થઈ રહ્યું હતું. અને આ યંત્ર છે અમારું, યંત્રમાં ચાર્જિંગ થઈ રહ્યું ને ચાર્જિંગ કરવા મેળવ્યું છે. અને ચા મસ્ત પી લીધી છે. હવે ફ્રેશ થઈ જઈએ કારણ કે આપણે 5:30નો ટાઈમ છે બીજા શૂટિંગનો. જો વાગી ગયા છે 5. નજીક જ જવાનું છે પાટણમાં બર્થડેનું શૂટિંગ છે. હવે જો મોસમ તો લાલ વાગો થઈ ગયો. ઊંઘ પૂરી ઊંઘ મળતી નહીં મળતી. ઊંઘશું પછી હાલ તો પૈસા કમાઈ એવું કેવું. જો હવે બર્થડેનું શૂટિંગ કરવાનું છે આપણે. તૈયારીઓ ચાલુ થઈ ગઈ. જો આ છે ડેકોરેશન, મારું સ્ટેજ છે. આ બાજુ એ તૈયારીઓ ચાલુ થઈ છે. એ જલ્દી લગાવડો ભાઈ. અમારે ડેકોરેશન લેવાનું છે. અમારે ડેકોરેશન બતાવવાનું. તમારું સારું દેખાય. આમનો છે બર્થડે આ બેબીનો. જો ગાઈસ ડેકોરેશન ચાલુ છે. આપણે કરવાનું છે શૂટિંગ, પણ આ ડેકોરેશન થાય પછી આપણે શૂટ આવો. જો હજુ ડેકોરેશન પૂરું નહીં થયું. જો અંદરની થીમ છે. બાજુ જમણવાર છે આ સાઈડમાં. હજુ લાઇટિંગ ચાલુ છે કરવાનું. મસ્ત સ્ટેજ બેસ શણગાર્યું છે. જો આ છે અમારા લાલાભાઈ. पाटन का टेडी आया है इधर, ये देखो मोटू पतलू. અહીં જોવો છો પ્રોગ્રામ પતી ગયો છે અને આ જમવાનું છોલે ભટુરે અને ગુલાબ જાંબુ. જો
પછી જમીન હવે જઈશું ઘરે આપણે. તો ગાઈસ વાગ્યા છે રાતના 11 અને હવે આપણે આવી ગયા પ્રોગ્રામ પટાઈ ઘરે. જમીન આવી જશે હવે આપણે વ્લોગ એડિટિંગ કરવાનું છે એટલે આ વ્લોગને અહીંયા પૂરો કરશું. જેમ કે કાલ સવારે આપણે જવાનું છે સરિયદ સિમેન્ટનો ફોટા પાડવા માટે. એટલે હવે વ્લોગ એડિટ કરીને હોઈ જઈએ જેમ કે 2-3 દાડાના ઉજાગરા છે. એટલે હવે વ્લોગને પૂરો કરીએ. અમારા વિડીયો ગમતા વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી રામ, ગુડ નાઇટ, ગુડ બાય, ટાટા.